कातरा पाकवा मीठा हो एम्बलीम रूपार कातरा आव्या हे मीठा मलक पाके पंखी खेरे खाई खाई हालो आज गदम बाटવાનો वारो मारो है मखून गदम खावा हाँ आखड़ी लेवा हो હવે क्या करता जो के लुगड़ो लઈને જાય કે લઈ જાય ને મખો हाँ आवा आवा आखड़ी हो बीजो वाट है गदम नो एक तो वेलो पूरो कर लीधो तो वरे थोड़ा दिवस जारवे गान तो लीलाड़ो तो बीजो जवाय एवा पास वाटी हमणा वरे चालू कर दिए तो हाले छोड़ वटाई गया ट्रेन पथरा कर्या था नहीं नाख्या करेली अजे झीणे रहे बहु खाली है बहु वेचा ने थोड़ा थोड़ा हाले ने कायम लीलाड़ो दोया में थोड़ा थोड़ा नाखे दिए नंदू गदम खावा नीने थी बेहे गई नंदू एक और खाऊं नंदू अभी कर ले अकड़ी फेरों कर दी है ना तो खावा बस
આ બેની બિસારીને એક પગને જ છે ઠીક થયું હે કામ થયું હોય કઈ વાયરમાં આવે તો હોય આની ઢોર વેસી રખડે જાનિયા બેઠી હોય લોકો વંડી ઉપર બેહે છે બેવડો વરાગો કે થયું બિસારીને શોખ થઈ હોય દિયા ખવાની રખડે જોઈ ખાઈ કાતરાને બેઠી પાડિયું ફેરીને બેઠી હોય આની જોતા જાય તો બિસારી પગમાં કઈક છે ક્યારેક તો ઠેકડા મારતી દળે જાય બિસારી પેલે મીંદણું હમણાં નેતા આવતો ને સારું કે નથી ગોડન પાછળ ધોવા પડે લારો હોય એટલે ડબલ મહિનો હોય બીજો વાટે મકાઈ ગઈ વાટે નાખી દેવાનું હોય ચોર અને તો કઈ ગોડવા પાછળ લેવાનું ધોવા પડે તાજરમાં ડબલ મહિનો થાય એટલે દેવું કોઈ અત્યારે વાવતા ને તાજર આવી મહેનત વાળે બીજો મોલ વાવે છે ગદમ મકાઈ છે હુકાઈ જાય પછી ગમે નાખવા થાય તો હુકાઈ જાય એના પડ્યા પણ એ રેડી ગમે એડી નાખવા હોય ત્યારે સીધો પૂરો છોડે આ ટાઈમ મળ્યો તો આને ધોયું ઘણા ટાઈમથી ધોયું નહોતું ધોઈ નાખ્યું પાણી મારી દીધું નહીં એવામાં ડીઝલનો ફુવારો મારી દીધો એટલે કાટ ન લાગે તો હુકાવા તો મીંડ્યું હા કરાણી પાડે બ્રાઉઝરની હવા મારવી હતી તો આ બધી હુકાઈ જાય પાણી નીકળી જાય પણ બહુ નથી પાણી એટલે હવે એ પર જરૂર નહીં પડે એને તો પછી કાં મારી દીધી આ પાણી પીવા નથી હવા મારી દે તો એ બધું પાણી નીકળી ભારી ખડકાઈ ગઈ હતી વાટતા ને અડધી ખડકવાની મકાઈ ખડકી વાત કઈ ભારી થઈ ગઈ હેલો મકાઈ પાણી લઈ નમસ્તે રામ રામ અને સીતારામ સ્વાગત છે વિડીયોમાં આ એક ભારી ગદમની આવી પૂરી થઈ ગઈ આ શિયાળને શિયાળ જેવી ખાવામાં અને આ જે મકાઈ પડી એક ભારી અને ગાજર હજી લીલું તો નથી વાટ્યું કહેવાનું લીલું હજી બાકી વાટવાનું એ જ નથી વાટ્યું એટલે એવું કહેવાય ના કે કિલો દૂધન દોણું ભરાય તો કોઈ ન બાંધે ભગા એટલે આવી મહેનત કોઈ ન કરે ખાલી એમને જો દૂધ આવે જતો હોય તો કોઈ મહેનત કરે નહીં એટલી પણ આમાં કેટલી મહેનત ભીહોને વાહ છે નીલાડા એના વાહિંદા પાણી અને નવરાવવા માંદા થાય તો દવા એની ગોળ હવારી પીવો ખાંડ દેવા સુમારે હાંસવવા ટારિયા કરીને એમાં બાંધવા એટલે અઘરું કામ બહુ છે દૂજાણાનું પણ કરવું પડે આમાં કંઈ હાલે નહીં જો ઘરનું દૂજાણું રાખવું હોય તો બાકી એમને દૂધ આવી જતું હોય તો કોઈ મહેનત ન કરે અને એ એક રીતે હિસાબ કરે તો સસ્તું પણ પડે ખાલી એક પૂરો એમાં ગાજર 7-8 કિલોના ગાજર હોય તો ખાલી માર્કેટમાં 150-150 રૂપિયાના ગાજર થાય તો 150-150 2 લીટર દૂધ આવે ત્યાં તમારે એટલે પણ હિસાબ કરીએ તો આ ન પોહાય પણ હવે હિસાબ તો ખેડૂત કરે નહીં એટલે હાલે બધાને ખેડૂત હિસાબ કરે તો આવી રીતે તો ખેતી ન થાય બીજા જે ધંધામાં હિસાબ થાય એ રીતે પણ મહેનત અને હિસાબ ન કરે ને તો જ આ માલધારીનો ધંધો થાય કરી શકે માલધારી પણ બધો એટલે આવું અઘરું હોય બધું આ કામ પર કે તૈયાર ન મળે દૂજાણામાં મહેનત કરી છે આજે તો આ શિયારે જ બાકી હામટા ટોર હોય તો મહેનત એ પ્રમાણે હોય પાછી એમાં